યુઆઈડીએઆઈએ તમામ આધાર કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યો છે. તો લાંબા સમયથી વપરાતી એમ આધાર એપ હવે બંધ કરવામાં આવશે અને તેના બદલામાં યુઝર્સને નવી આધાર એપનો ઉપયોગ કરવાનો રહેશે. તો શા માટે કરવામાં આવ્યો આ ફેરફાર? તો જૂની એમ આધાર એપમાં સુવિધાઓ મર્યાદિત હતી, જ્યારે નવી એપમાં આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તો નવી એપમાં વધુ મજબૂત અને અપડેટેડ સિક્યુરિટી સિસ્ટમ પણ આપવામાં આવી છે, જેથી ડેટા વધુ સુરક્ષિત રહે. તો નવી આધાર એપમાં નવું શું છે? તો હવે આધાર સાથે જોડાયેલા નાના મોટા કામો માટે તમારે કચેરીએ જવાની જરૂર નથી અને મોબાઈલ નંબર બદલાવો હોય કે ઘરનું સરનામું અપડેટ કરવું હોય, આ બધું જ એપ દ્વારા થઈ શકશે. તો સરનામું કે અન્ય વિગતો બદલવા માટેની જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે સીધા જ મોબાઈલથી જ અપલોડ કરી શકશો અને તમે એક જ એપમાં તમારા પરિવારના સભ્યોના આધાર કાર્ડ પણ સ્ટોર કરી શકો છો. જોકે જે મુસાફરી અન્ય જગ્યાએ કરવાની હશે તો તે કામ આવશે. તો મોબાઈલ નંબર અપડેટ કે કોઈ ફેરફાર કરવા માટે ઓટીપી દ્વારા સુરક્ષિત ઓથેન્ટિકેશન પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. અને આ સાથે તમારે શું કરવાનું છે? તો નવી આધાર એપને સેટ કરવાની પ્રક્રિયા જૂની એમ આધાર એપની તુલનામાં થોડી વધુ છે. તો યુઝર્સે સૌથી પહેલા પ્લે સ્ટોરમાંથી આધાર એપ ડાઉનલોડ કરવી પડશે અને પોતાની ભાષા પસંદ કર્યા પછી તેમણે તેમાં આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનો રહેશે. તો સેટઅપ દરમિયાન યુઝર્સને ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે કહેવામાં આવી શકે છે અને એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તેનો પિન બનાવી શકાશે અને આ સાથે જ બાયોમેટ્રિક અનલોકને એક્ટિવ કરી શકાશે. તો ત્યારબાદ તેનો આધાર નંબર ઉમેરીને વધુ એક ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. અને આ મલ્ટી સ્ટેપ સેટઅપ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે યુઝર્સની ઓળખ કન્ફર્મ થઈ જાય. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો બેસને ટીવી ન્યૂઝ. નમસ્કાર.